આજે આપણે બનાવીશું ટિંડોરાનું શાક. એકદમ સરળ રીતે બને છે. નમસ્કાર મિત્રો, જીનલ્સ કિચનમાં તમારું સ્વાગત છે. તો ચાલો જોઈએ બનાવવાની રીત. એક તપેલું લઈશું અને તેમાં 3 થી 4 મોટા ચમચા તેલ ગરમ કરી લઈશું. હવે તેમાં 1 ચમચી રાઈ નાખીશું, 1 ચમચી જીરું નાખીશું, અડધી ચમચી હિંગ નાખીશું. હવે એમાં ધોઈને સમારેલા 750 ગ્રામ ટિંડોરા નાખીશું. સ્વાદ મુજબ મીઠું નાખીશું, અડધી ચમચી હળદર, 2 ચમચી ધાણા જીરું, 2 ચમચી કાશ્મીરી લાલ મરચું. હવે બરોબર મિક્સ કરી લઈશું. થોડું પાણી નાખીશું. હવે ડિશ ઉપર પાણી નાખી ઢાંકીને ચડવા દઈશું. વચ્ચે વચ્ચે ચમચો ફેરવતા રહીશું. 1 ચમચી આચાર મસાલો અને 1 ચમચી ખાંડ નાખી 2 મિનિટ ચડવા દઈશું. તૈયાર છે. આવી રીતે એકવાર બનાવી જુઓ. પ્લીઝ સબસ્ક્રાઇબ, શેર એન્ડ લાઇક માય જનાલ્સ કિચન ચેનલ.